રાજકોટમાં એમ્સમાં ભરતી કૌભાંડનો આરોપ છે। પૂર્વ ડિરેક્ટર પોતાના દિવ્યાંગ પુત્રને ક્લાસ 2 અધિકારી બનાવ્યો છે। ડોક્ટર કોટેચે દિવ્યાંગ પુત્રને ફિટ દર્શાવીને અધિકારી બનાવ્યાનો આરોપ છે। પુત્ર ભાવેશ કટોચ 60% ડિસેબલ હોવા છતાં ખોટો રિપોર્ટ, ભાવેશને રિપોર્ટમાં સંપૂર્ણ ફિટ બતાવીને અધિકારી બનાવ્યાનો આરોપ છે। સિવિલમાં રિપોર્ટ કરાવવાની જગ્યાએ એમ્સમાં જ રિપોર્ટ બનાવ્યા। અગાઉ કાઢી મુકાયેલા જયદેવવાળાએ પણ અહીંયા ખોટી ભરતી કરી હતી। જયદેવવાળાએ પોતાના ભાઈની ખોટી ભરતી કર્યાનું પણ બહાર આવ્યું હતું। રાજકોટ એમ્સ હોસ્પિટલમાં ભરતી કૌભાંડનો જે આરોપ છે, પૂર્વ ડાયરેક્ટરના પુત્ર ભાવેશ કટોચ ઉતરી ગયા રજા પર। ભાવેશ દિવ્યાંગ હોવા છતાં પિતાએ અધિકારી બનાવ્યાનો આરોપ છે। અમારી તપાસ કરવામાં આવી, ઇન્ચાર્જ ડાયરેક્ટરનું આ કહેવું છે। ભાવેશ કટોચની ભરતી કાયદેસર જ થઈ છે। અંકુર પ્રતાપસિંહનું આ કહેવું છે, ડિસેબલ સર્ટી હોવાથી તેને સિક્યુરિટીની નોકરી ન મળી શકે। તો ભાવેશ કટોચની ભરતી કાયદેસર જ થઈ છે। અંકુર પ્રતાપસિંહનું આ કહેવું છે, ડિસેબલ સર્ટી હોવાથી તેને સિક્યુરિટીની નોકરી ન મળી શકે। સંવાદદાતા ગૌરવ દવે અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ગૌરવ, અનેક આક્ષેપો થયા છે અને આ બધાની વચ્ચે આ કાયદેસર ભરતી છે કે નહીં તે અંગે કોઈ સત્ય બહાર આવ્યું છે? દીક્ષિતા, રાજકોટની પ્રથમ એમ્સ હોસ્પિટલ જે રાજકોટ ખાતે બનેલી છે ને તેની અંદર ભરતી કૌભાંડ સામે આવ્યું છે। પૂર્વ ડિરેક્ટર સીડીએસ કટોચ છે કે તેમના દિવ્યાંગ પુત્ર ભાવેશ કટોચ છે કે તે 60% ડિસેબલ હોવા છતાં પણ તેમને ક્લાસ 2 અધિકારી સાથે બનાવી દેવામાં આવ્યા છે। જો કે સત્તાવાર રીતે હજુ સુધી એમ્સ હોસ્પિટલ દ્વારા કોઈ માહિતી છે તે આપવામાં નથી આવી, પરંતુ આ કૌભાંડ આખું સામે આવ્યું છે। આને લઈને રાજ્યસભાના સાંસદ રામ મુખરિયાને પણ રજૂઆત કરવામાં આવી હતી। આજે સાંસદ પરસોત્તમ રૂપાલા છે કે તેમને પણ નિવેદન આપ્યું હતું અને તેમને પણ સ્પષ્ટ કર્યું હતું કે જે સામે આવ્યું છે તેને લઈને તપાસ કરવામાં આવશે। સૌથી મોટી વાત એ છે કે આખું જે કૌભાંડ આચરવામાં આવ્યું છે તેની અંદર પૂર્વ ડાયરેક્ટર સીડીએસ કટોચ છે કે તેમના દ્વારા જ આખું કૌભાંડ છે તે આચરવામાં આવ્યું છે અને પોતાના જ પુત્રને ડિસેબલ હોવા છતાં પણ ક્લાસ 2 અધિકારી સાથે બનાવી દેવામાં આવ્યું છે। એડમિન વિભાગની અંદર ભાવેશ કટોચ છે તે નોકરી છે તે બજાવી રહ્યા છે। મીડિયાની અંદર આ અહેવાલો પ્રસારિત થયા અને ત્યાર પછી જે ભાવેશ કટોચ છે કે તેઓ રજા પર ઉતરી ગયા હોવાની વાત છે તે અત્યારે સામે આવી રહી છે। ઇન્ચાર્જ ડાયરેક્ટર અંકુર પ્રતાપસિંહ છે કે તેમને પણ આ અંગે પોતાનું નિવેદન છે તે ટેલિફોનિક આપ્યું હતું। તેમને કહ્યું હતું કે ભાવેશ કટોચ છે કે તેમની ભરતી છે તે કાયદેસર કરવામાં આવી છે। ડિસેબલ સર્ટિફિકેટ પણ તેમનું હોવાની વાત છે તે જે તેમના એમ્સના અધિકારીઓ છે તેમની સમક્ષ રજૂ છે તે કરવામાં આવ્યું છે। ક્યાંક તેમને આંખની દ્રષ્ટિ છે તે ખૂબ જ ઓછી છે અને તેને કારણે તેમને એડમિન વિભાગની અંદર તેમને રાખવામાં આવ્યા છે। જો કે તે સિક્યુરિટી સહિતની જે નોકરી છે તે કરી શકતા નથી, પરંતુ ક્યાંક જે વિભાગની અંદર તે કામ કરી શકે છે તે એલિજિબલ હોવાની વાત છે તે સામે આવી રહી છે અને આ અંગે એમ્સ હોસ્પિટલ છે કે તે સત્તાવાર ખુલાસો છે તે આગામી સમયની અંદર કરશે, પરંતુ ક્યાંક આરોગ્ય વિભાગ છે કે તેમના દ્વારા આ પ્રકારે ભરતી કૌભાંડ કરવામાં આવી છે કે નહીં તે દિશામાં પણ તપાસ થવી જરૂરી છે। સીડીએસ કટોચ છે કે તે અનેક વખત ભરતીને લઈને વિવાદની અંદર આવ્યા છે અને રાજ્યસભાના સાંસદ રામ મુખરિયાને પણ આ અંગેની બિલકુલ આભાર ગૌરવ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો આ જે ભરતી કૌભાંડ છે અને તેને લઈને તપાસ કરવામાં આવી છે, ઇન્ચાર્જ ડાયરેક્ટરનું આ કહેવું છે। એમ્સ ભરતી કૌભાંડ પર સાંસદ પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન। એમ્સમાં ભરતી મુદ્દે ફરિયાદ મળી છે, તપાસ બાદ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે। તો એમ્સમાં ભરતી મુદ્દે પુરુષોત્તમ રૂપાલાનું આ નિવેદન સામે આવ્યું છે। એમ્સમાં ભરતી અંગેની ફરિયાદ અમને મળી છે, તપાસ બાદ જવાબદારો સામે કાર્યવાહી કરવા રજૂઆત કરાશે। એ વિગતો અમારા ધ્યાન ઉપર આવી છે અને એમાં તપાસ કરીને સંબંધિતોની સામે જરૂરી કાર્યવાહી કરવા માટે અમે ભલામણ કરવાના છીએ।